આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા નંદેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના બે ઢાબામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ અને સ્વચ્છતાના અભાવે ફૂડ અને એક્સાઇઝ વિભાગે સીલ કરતા ફફડાટ. સેલવાસના સામરવરણીમાં ફૂડ વિભાગે રેડ કરી હતી. ઇમ્પ્રેસ મોલ પાછળની ગલીમાં આવેલા જગદીશ પટેલ અને કૃણાલ પટેલના ઢાબા પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હોવા છતાંય ઢાબા પર ખાદ્ય પદાર્થો સાથે ગ્રાહકોને બિયર અને દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. બંને ઢાબા પર જરૂરી સ્વચ્છતા પણ જોવા ન મળતા ફૂડ વિભાગે બંને ઢાબાના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી. સ્થળ ઉપર દારૂ જોઈને ફૂડ વિભાગના અધિકારીઓએ એક્સાઇઝ વિભાગને જાણ કરી હતી. એક્સાઇઝ વિભાગની ટીમે તપાસ કરતા જગદીશ પટેલ અને કૃણાલ પટેલના ધાબામાં ગેરકાયદેસર બિયર અને દારૂ ભરેલ બોટલો જપ્ત કરી હતી. બંને ધાબાને સીલ કરવામાં આવ્યા હતા. ફૂડ ઇન્સ્પેક્ટરે આ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે લાયસન્સ વિના ખાદ્ય પદાર્થો ચલાવનારા અને અસ્વચ્છ પરિસ્થિતિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. FSI का प्रावधान जो है उसमें हम लोग जो भी फूड के हिसाब से उसका लाइसेंस लिया जाता है, ये फूड कैटेगरी में ही आता है और एक्साइज डिपार्टमेंट भी उस पर कार्यवाही करती है. हम लोग जो भी है साथ में ही हम लोग उसमें रेड करते हैं. आज एक्साइज डिपार्टमेंट के साथ ही हम रेड किए हैं और यहाँ से जो भी है बरामद हुए बियर और दारू जो भी है उसके हिसाब से जो भी है एक्साइज डिपार्टमेंट उस पर कार्यवाही करेंगे. ऐसे अगर ढाबा और भी चल रहे हैं तो वो इलीगल है और वो बंद करके लाइसेंस लेके उसको एक्साइज का लाइसेंस मिलता है तभी वो ढाबा की तरह चला सकते हैं, अदरवाइज ये नहीं चला सकते. ये ढाबा ये जो भी है जगदीश भाई करके जगदीश पटेल और ये एक दूसरा उसका नाम जो भी है हम लोग ये मांगा है, उसका नाम है कुणाल भाई और ये ढाबा इलीगल तरह के चला रहे हैं वो रघुफरिया साबरवरनी सेलवासा. સેલવાસમાં આરઓ ફિલ્ટરેશન પર ગંદકી અને હલકી ગુણવત્તાનું પાણી વેચતા ફૂડ વિભાગે સીલ કર્યો. સેલવાસના સામરવણીમાં ફૂડ વિભાગે હલકી ગુણવત્તાનું પાણી વેચતા આરઓ પ્લાન્ટને સીલ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આરઓ ફિલ્ટરેશન પ્લાન્ટ રઘુફળિયામાં સરકારી મંજૂરી વિના કાર્યરત હતો. ઘણા સમયથી ફૂડ વિભાગને આરઓ પ્લાન્ટમાંથી અશુદ્ધ પાણીના વેચાણની ફરિયાદો મળી હતી, જેને લઈ નિરીક્ષણ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરે આરઓ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આરઓ પ્લાન્ટમાં ગંદકી અને ભૂગર્ભ જળને ફિલ્ટર કરવાની રીત જોઈને ફૂડ ઇન્સ્પેક્ટર ચોંકી ગયા હતા. તેમણે કાર્યસ્થળ ઉપર ગંદકી માટે આરઓ પ્લાન્ટ ઓપરેટરને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આવા અસ્વચ્છ વાતાવરણમાં વોટર પ્લાન્ટ ચલાવવો યોગ્ય નથી. તેમણે આરઓ પ્લાન્ટ ઓપરેટરને પીવાના પાણીના પ્લાન્ટને ફિલ્ટરેશન માટે વ્યવસ્થિત રીતે ચલાવવા માટે સમજાવ્યું હતું. ચેતવણી આપ્યા બાદ જાહેર આરોગ્યના હિતમાં ધ્યાનમાં રાખીને ફૂડ ઇન્સ્પેક્ટરે હાલ માટે પ્લાન્ટ બંધ કર્યો હતો. કપરાડાના ઓઝરડા પ્રાથમિક શાળામાં દિવાસા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. બાળકો પારંપરિક વસ્ત્રોમાં જાતે બનાવેલ રંગબેરંગી ઢીંગલીઓને પાણીમાં વહેતી મૂકી. કપરાડા તાલુકાની ઓઝરડા બારીફળિયા પ્રાથમિક શાળામાં તાજેતરમાં દિવાસા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પરંપરાગત તહેવારમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના વડીલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉજવણીની શરૂઆત શાળાના પ્રાર્થના હોલમાં પૂજાથી થઈ હતી. શિક્ષક મહેન્દ્રભાઈ પટેલે દિવાસાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દિવાસો એ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાનો તહેવાર છે, જે ધરતીથી પ્રાપ્ત થતી વનસ્પતિ, પાણી અને અનાજ માટે આભાર વ્યક્ત કરવા ઉજવાય છે. શાળાના બાળકો પારંપરિક વસ્ત્રોમાં જાતે બનાવેલ રંગબેરંગી ઢીંગલીઓ અને ઢીંગલાઓ સાથે શાળાએ આવ્યા હતા. પૂજા બાદ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વોકાળ તરફ ગયા, જ્યાં બાળકોએ પોતાની ઢીંગલીઓ પાણીમાં વહેતી મૂકી. આ સુંદર દ્રશ્ય બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી લોકગીતો, પૂજા અને ઢીંગલીઓના પ્રવાહ દ્વારા બાળકોને સાંસ્કૃતિક જ્ઞાન ઉપરાંત પર્યાવરણ જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ સવારથી વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં આનંદ.
વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ આજરોજ બુધવારના સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી, ત્યારે સવારથી કાળા દિબાંગ વાદળો સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેને લઈ ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું. તો હાઈવે સહિતના માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી, તો લોકો ફરી છત્રી રેનકોટ લઈને બહાર નીકળ્યા હતા. અંકલેશ્વરમાં બે દંપતી ગાંજાનું વેચાણના કેસમાં બે વોન્ટેડ આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યા. ભરૂચ એસઓજીને 6 જૂનના રોજ બાતમી મળી હતી, જે બાતમીના આધારે જીતાલી ગામની આલિશાન સિટીમાં રહેતા સુભાષ યાદવ અને તેનો બનેવી કુંદન રાય તેમની પત્નીઓ સાથે ગાંજાનું વેચાણ કરે છે. પોલીસે તાત્કાલિક આલિશાન સિટીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બે અલગ અલગ સ્થળેથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 22,000થી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત રોકડા ₹27.17 લાખ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹54.34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પહેલા આરોપીઓની પત્નીઓ સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી. બંને મહિલાઓના પતિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસે આજે બંને આરોપીઓ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને પકડી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અભી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.